જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 309. હે જગતના માનવીઓ, અમારા શબ્દો સમજજો. તો શું કહીએ છીએ? તો જગતના માનવીઓ, ભ્રમણા કાઢો. તો શું આખું જગત ભ્રમણામાં જ પડ્યું છે? તો ભાઈ, આ હરિઓમનો દેશ છે. અહીંયા તો ત્રિલોકીના નાથનું માન અને અભિમાન અને માયા મોઢામાં આવેલા કોળીઓ પણ મુખમાંથી કઢાવે છે. જુઓ ઇતિહાસમાં ઋષિઓ, તપસ્વીઓ, મુનિઓને પણ મૂળને પામવા નથી દીધા, કારણ કે તે મૂળને જાણતા નથી. એટલે મૂળને પહેલા ઓળખો. મારા વાલા, આ માયાનો દેશ છે. તો હે માનવ, દેશ બે છે. તો એક અલૌકિક દેશ અને બીજો લૌકિક દેશ. તો અલૌકિક દેશ નિરાકારી છે અને લૌકિક દેશ આકારી છે. આ બંને દેશમાં આટલો ફરક છે. તો તે નિરાકારી દેશનો માનવ દેહમાં આત્મા છે અને આકારી દેશનું મન છે. અને મન અને આત્મા આ બંને આકારી માનવ દેહમાં છે. તો હે માનવ, પહેલા નિરાકારને ઓળખો. તો તે ઓળખાવનાર પૃથ્વીલોક ઉપર જ કોઈક છે અને તેમાં અનુભવી વગર આ બેડલી ભવસાગર તરતી નથી. એટલે પ્રથમ નમું ગુરુદેવને કહેવાય છે. તો જ્ઞાન હોવા છતાં અજ્ઞાની તે કહેવાય છે, જે અનુભવી નથી. અને તેવા બિન અનુભવી ચા કરતા કેટલી ગરમ હોય છે. તો હે માનવ, આમાં કાંઈ અટપટી વાત તો ક્યાંય આવતી નથી. પણ જો જાણ ભેદું કોઈ મળે, તો લખેલ કર્મ ઉપર મેખ મારનાર મળે, તો તે કર્મ અને ભ્રમણામાંથી બહાર કાઢી નાખે છે. તેને જગતનો જીવ સદગુરુ કહે છે, કારણ કે તે સદગુરુ જીવને સદગુરુ બતાવનાર હોવાથી. અને તેવા સદગુરુ ચરણે જીવ સાંગોપાંગ રહેનાર જીવ ઉપર કૃપા દ્રષ્ટિ જો વરસાવે, તો એક વાળવા ભ્રમણા રહેતી નથી. આવો પરમાત્માના જ્ઞાની સદગુરુનો મહિમા છે. એટલે પ્રથમ સદગુરુ ચરણમાંથી ઊંચું કોઈ ચરણ આ મૃત્યુલોકમાં નથી. અને તે માટે જો માણસ પાસે ટાઈમ ન હોય, તો જીવ 84 ભટકે છે. મનન કરો, રામ ભરોસે. તો હવે અમારા સદગુરુની વાણીમાં કહે છે કે મને મારા સદગુરુએ દીનના જ્ઞાન આપ્યા. તો દીનના એટલે શું? તો આ જ્ઞાન ભક્તિ દીન એટલે ગરીબ રહીને અથવા નાના બનીને કરવાની છે. એટલે કે છે કે દીનના જ્ઞાન આપ્યા, જેથી મારા મનના સારા ભ્રમ મટાડી દીધા. ભ્રમના લીધે હું જેને કાશી કે મથુરા કે દ્વારકા જોવા જતો હતો, એવા દેવને મેં તો મારા સદગુરુની ગમથી ભીતર જ જોયા. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા એ દેવને મારી ભીતર જ બતાવી દીધા. આ મારી નજરથી હું બધા જુદા જુદા જોતો હતો. તો મને મારા સદગુરુએ જીવજંતુ માનવ સર્વમાં એકરૂપ બતાવી દીધા. જગતને હું સાચા માનીને જગતમાં ફરતો ભટકતો હતો, એવા સ્વપ્ન સમાન વિચારને સર્વના એકરૂપ બતાવી દીધા. સુખ દુઃખ, ભૂખ પ્યાસ, જીવન મરણ, ધર્મ, તે બધું શરીરનું છે. તો તે મારા સદગુરુએ મને બતાવી દીધું. મેં તો મારા સદગુરુ પ્રવીણ રામ સ્વરૂપને જાણીને મને અલગ તારી દીધો, એટલે ભવ પાર કરી દીધો. જય સદગુરુદેવ. જ્ઞાન આપ્યા દીનના ગુરુદેવે રે, મારા દિલના ભ્રમ મટાડી દીધા. જતો હતો જોવા હું જેને કાશી મથુરા દ્વારકા, એવા દેવને મારા ઘટમાં બતાવી દીધા. જ્ઞાન આપ્યા દીનના ગુરુદેવે રે, આ નજરથી જગતને જોતો હતો હું જુદા જુદા.
જીવ જંતુ અનેકમાં મને એક રૂપ બતાવી દીધા. જ્ઞાન આપ્યા દીનના ગુરુદેવે રે. જગત સાચા માનીને ફરતો તો હું ભટકતો. સ્વપ્ન સમાન વિચારને સર્વના એક રૂપ બતાવી દીધા. જ્ઞાન આપ્યા દીનના ગુરુદેવે રે. સુખ દુઃખ ભૂખ પ્યાસ જીવન મરણ ધર્મ શરીરના. પ્રવીણ રામ સ્વરૂપને જાણીને અલગ તારી દીધા. જ્ઞાન આપ્યા દીનના ગુરુદેવે રે. તો અમે અમારા સદગુરુ કૃપાથી પરમ વૈરાગી પરમ પદ પામ્યા, જેથી પરમ આનંદ પરમાત્માને સાધ્યા એટલે નિરખ્યા. ફક્કર સર્વ ફિક્કરને ફેંક્યા, એટલે જે ખોટી ઝંઝટ હતી તે સર્વ છોડી દીધી. હવે અમે કોઈ ફિકર નથી કરતા. મારી ફિકર કરનાર મારા સદગુરુ છે, તો મારે શું ખોટી ફિકર કરવાની હોય. હવે મારા સદગુરુની કૃપાથી જન્મ મરણ કશું જ નથી રહ્યા. આપોઆપ અમરતા આવી ગઈ એવું પ્રભુ ભજન મારા સદગુરુએ શીખવ્યું. તો હવે મારે શેની ફિકર હોય. જન્મ મરણ હોય તો સુખ દુઃખની ચિંતા હોય, તો એ તો હવે પૂરા થઈ ગયા. તો નિર્ગુણ નૂર સદા ફકરના, ઈંચ નીચ સર્વગતા, એટલે નિર્ગુણ પરમાત્મા સર્વ જગ્યાએ છે, ઊંચ નીચ સર્વમાં. તો એવા ગરકા ગરક ફકર રહે ફકર, એટલે પરમાત્મા દરેક જગ્યાએ રહે છે. જેમ નથી લીપાતા, એટલે જેમ નભ સર્વ જગ્યાએ છે તેમ. ફકર ફિકર મકરથી ન્યારા, એવા ત્રિગુણાતીત અતીતા, એટલે પરમાત્મા થાય. એવા સચેતન આનંદ પદ પામ્યા, જે અક્ષય અમાપ અજીતા, એટલે તેને કોઈ ન જીતી શકે. જે અગમ ફકરના સ્થાન આદિ, એટલે પહેલાના, જેનો આદિ મધ્ય અંત નથી, એવા 5 ત્રણના નહીં પ્રસારા, કે તે નથી વિધિ નિષેધ કહેતા. નથી કહેણ, એટલે નથી કશું કહેતા. નથી સુણન, એટલે નથી સાંભળતા. એવા પદ ન્યારા પ્રભુના છે. છતાં કબીર સાહેબ કહે છે કે કીડીઓ કે પાँव में पायल बजे वो भी अल्लाह सुनता है. તો આ કેવી અચરજ વાત છે. ત્યાં 5 તત્વ કે 5 કલશના પ્રસારા નથી વિધિ નિષેધ કહેતા. એવા કહેવા સાંભળવાથી ઉલટા પદ ન્યારા, એવા તુર્યાતીત અચિંતા. ત્યાં કોઈ ચિત્ત નથી, જેથી કોઈ ચિંતા નથી. ત્યાં અનુભવ પ્રમાણ સિવાય બીજું ન પહોંચે. એટલે અમારા સદગુરુ વારંવાર કહે છે કે ખુદ મનન કરો, અનુભવ કરો. મનના મતાથી તો અગમની ગમ કરવા હર કોઈ થાકી જાય. એવી સાચી સમજ મારા સદગુરુથી જાણી. ઉલટ આપને આપ લખતા, સદગુરુથી ઉલટ સમાયા, જ્યોતમાં જ જ્યોત મળતા. અવ્યય અપાર અવિગત અજાણી, જેમની નહીં કોઈ જાત કે જમાત, પોતે એકલા જ છે. તો જાત જમાત ક્યાંથી હોય. તો એવી ઝીણી સેન અકત સાધો, જ્યાં ગુંગો ગોળ ખાય, એટલે એવો અમૃત રસ ચાખે, જેનું બોલીને વર્ણન ન થઈ શકે. એટલે અમૃત રસને ચાખતા, અનુભવ કરતા સ્વાદની કિંમત સમજાય. એવા પરમ ગુરુ પરમાત્મા ચેતન, અજર અમર અવધૂતા. અમારા સદગુરુ પ્રવીણરામ એ જ સુખ રાશિ અનુભવ સ્વરૂપ સપૂતા છે. એટલે સદગુરુ જ મારા સર્વ સાક્ષી છે. જય સદગુરુદેવ. પરમ વિરાગી પરમ પદ પામ્યા રે, પરમ
સાધ્યા રે ફકર સર્વ ફિકર ને ફેંક્યા રે રે ફિકર નહીં કરતા રે જન્મ મરણ સંશય કશું નહીં રે આપો મરતા રે પરમ વિરાગી પરમ પદ પામ્યા રે નિર્ગુણ નૂર સદા પકોરના રે ઉચ્ચ નીચ સ્વરંગ તારે गर का गरक फकर रहे फकर न भजिया नहीं लिपता रे परम विरागी परम पद पामिया रे फकर फिकर मकर थी न्यारा रे त्रिगुणातीत तारे सतरे चेतन आनंद पद पाय मारे अक्षय माप योजिता रे परम विरागी परम पद पामिया रे अगम स्थान फकर नायादी रे आदि मध्य नहीं अंतारे पांच त्रण ना नहीं प्रसारा रे नहीं विधि निषेध के तारे परम विरागी परम पद पामिया रे कहणो सुनंती उलट पद न्यारा रे तुरियातीत योचिता रे तुरियातीत योचिता रे અનુભે પ્રમાણ બીજું ના પહોંચે રે અગમ નિગમ બેવું થકતા રે પરમ વિરાગી પરમ પદ પાય મારે સમજ રમજ સતગુરુ થી જાણી રે उलट आपुने लखता रे सतगुरु थी उलट समाया रे ज्योत माज ज्योत मुड़ता रे परम विरागी परम पद पाय मारे अव्यय पार विगत जानी रे नहीं कोई जात जमाता रे जिणी से न्यकोत रे साधो रे त्या गुंगा गोड़ खाता रे परम विरागी परम पद पाय मारे परम गुरु परमात्मा चेतन अजरय मरय धूतारे प्रवीण राम एज सुख राशि रे अनुभव स्वरूप सपुतारे परम विरागी परम पद पाय मारे
રામ ભરોસે. એટલે કે છે કે હે પ્રભુ, તારો મહિમા કોણ વખાણે? તને બ્રહ્મા પણ ન જાણતા હોય તો બીજું કોણ જાણી શકે? હે પ્રભુ, તું સર્વજ્ઞ, ચરાચર, પૂર્ણ, વ્યાપક, સર્વ ઠેકાણે રહેલો છે. તો તું દરેક ઘટોઘટની અંદર છે. તો તારી જ્યોત તો અમે દૂર દૂર ક્યાંય શોધતા હતા, એવા અમે તારા દીવાના છીએ. હે પ્રભુ, તે તો કેવી રીતે અમારા દેહની રચના કરી? અને આ દેહ ભીતર પ્રાણ ચાલે છે તો તે કઈ વિધિથી ચલાવે છે? તો એ તો પરમાત્માના પ્રતિબિંબ રૂપે, એટલે ઉર્જા થકી. પછી કે છે કે હે પ્રભુ, તું મને કહે કે જીવ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે કોઈ જાણી શકતું નથી. હે પ્રભુ, તું જ સૂરજ, ચંદ્ર અને સિતારા તેમજ નદીઓના નીર પણ તું જ વહાવે છે. 14 ભુવનની રચના પણ તારી જ છે અને તું જ સર્વ તારામાં સમાવે છે. જે કોઈ જીવ તારા શરણે રહે તેને મુક્તિ પણ તું જ અપાવે છે. પરંતુ સદગુરુ શરણ વિના સમરણ તે જૂઠા. એટલે અમારા સદગુરુ પ્રવીણરામ જેવા સત્ય જ્ઞાની સદગુરુ વિના જો રામ નામના સ્મરણ કરીએ તો તેમાં જન્મ મરણ રહે છે. જય સદગુરુદેવ. પ્રભુ તારો મહિમા કોણ વખાણે? જેને બ્રહ્મા ન જાણે. તું સર્વજ્ઞ, ચરાચર, પૂર્ણ, વ્યાપક, સર્વ ઠેકાણે. ઘટ ઘટની અંદર જ્યોત તમારી, ઢૂંઢતા દૂર દીવાના. પ્રભુ તારો મહિમા કોણ વખાણે? જેને બ્રહ્મા ન જાણે. કેમ દે રચિયા રે તે તો, કઈ વિધિથી પ્રાણ ચલાવે. જીવ ક્યાંથી આવે જાય કોઈ ન શકે જાણી. પ્રભુ તારો મહિમા કોણ વખાણે? સૂરજ, ચંદ્ર, સિતારા, પર્વત, નદીઓની વહાવે. ભુવન ચતુર્દશ રચના તારી, તુજમાં સકળ સમાવે. પ્રભુ તારો મહિમા કોણ વખાણે? જેને બ્રહ્મા ન જાણે. તારા શરણે પડે જો પ્રાણી, મોક્ષધામ પહોંચાડે. પ્રવીણ રામ વિના તુજ સમરણ, જન્મ મરણ ભટકતા. પ્રભુ તાર મહિમા કોણ વખાણે? જેને બ્રહ્મા ન જાણે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે જગતના માનવીઓ, આ એક અટપટો ખેલ એવો રચ્યો છે કે તેમ માનવને સમજાય તેમ નથી. સોહમ પુરુષ અને માયા શક્તિનો આ ખેલ રચ્યો છે. હવે જુઓ, આ ખેલ રચનાર પાછા ત્યાંના ત્યાં. તો આ 3 લોકથી ન્યારા પરમાત્મા પણ ચોથા લોકમાં. તો આ ત્રિલોકીની ધારા મન અને માયા શક્તિની ધારા વાસના અને પરમાત્માનું પ્રતિબિંબ આત્મા. છે ને બધું અટપટું? તો ખરેખર જે આ માનવને નથી જોયા ને ગોતવા જવું અને અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો, અને જે આ પૃથ્વીલોક ઉપર આવીને શરીર છોડીને ગયા તેને ભજવા અને તેને પામવાની મહેનત કરવી, તો ખરેખર વિચારો તો આ બધું સાચું ખોટું ક્યારે સમજાય? તો આપણે જન્મ મરણ બંધ કરવું છે.
તો આત્માનું ઘર પરમાત્મા છે અને તે અજર અમર પરમાત્માનો ક્યારેય નાશ નથી, તે અવિનાશી છે. તો હે માનવીઓ, સીધી જ વાત છે, મૂળને પકડો. મૂળ તો અવિનાશી છે અને મૂળ તો પરમાત્માના જ્ઞાનીઓ પ્રગટ પ્રભુ કહે છે. તો ડાળીઓ પકડીએ આત્મકલ્યાણ થાય જ નહીં. સમજાય છે કે નથી સમજાતું, તો મૂળ પકડીને બેઠા છે તેવા એ કોઈ જ્ઞાની મળશે તો તે આપણને મૂળ પકડાવે, બરાબર ને? તો જે મૂળને ગોતતો હોય તો તે આપણને મૂળ કેમ પકડાવે? અને મૂળ કદાચ કોઈ પકડાવે, પણ જો પૂર્ણ અભ્યાસી ન હોય તો આપણી આ અટપટા ખેલની આટી ઝટપટ કેમ છૂટે? તો મૂળ પકડાવનાર કરતા આટીએ ચડેલ જીવને છોડાવનારની જરૂર છે. તો સર્વ સાક્ષી અમારા સદગુરુને કહે છે કે હે સદગુરુ જ્ઞાની, હે અનુભવધારી, અમને એ બતાવો કે અનુભવ કેને કહેવાય. તો અમને એ સત્શબ્દના ભેદ જેવા છે તેવા બતાવો. તો અનુભવ તો જે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને આપણા જીવનમાં કે આ દેહમાં જે પ્રકૃતિમાં બદલાવ આવે, મન સ્થિર થાય તો અનુભવ કહેવાય છે. તે આપણને આપોઆપ અનુભવમાં આવે છે. પછી શિષ્ય કહે છે કે કોણ નાભી કમળના મંજન અને ઈષ્ટ કમળ ઘર કેવા છે? તે કમળની કડીઓ કેવી છે? તેના પ્રકાશ કેવા છે? તો અહીં રામ નામ શબ્દ એ જ નાભી કમળના મંજન છે અને ઈષ્ટ કમળ ઘર 2, 4, 6 કે 8 નાભીએ રહેલ 8 કે 10, 12 કે 16 પાખડીવાળા નથી. એ તો સહસ્ત્ર પાખડીથી પણ અનંત પાખડીવાળા ઈષ્ટ ઘર છે. જે કમળની કડીઓ જાતે શ્વેત પ્રકાશ છે, જેમના પ્રકાશ સહસ્ત્ર સૂરજના પ્રકાશથી પણ અનંત પ્રકાશ છે. પછી કહે છે કે બંકનાળની ઘાટી કેવી હોય છે? શંખનાળ ઘર કેવા હોય છે? મેરુદંડના નાકા કેવા હોય છે? એમના ઉપદેશ અમને કહો. ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા એ ત્રણેય જાગૃત રહેતા કેવા હોય છે? અને હે સદગુરુદેવ, તમે કહો છો કે 9મા દ્વારના તાળા તોડીને 10મા દ્વારના તાળા ખોલ્યા, તો ત્યાં પ્રકાશ છે, તો તે પ્રકાશ કોણ છે? અને તમે ત્રિપુટીની ઘાટી કેવી રીતે ચડ્યા અને ત્યાં બંધ કેમ લગાવ્યા અને ગગન ઘરવાસ કેમ કર્યા? તો તે અમને સમજાવો. ત્યાં કઈ વિધિથી જઈને ઘર કરીએ? તો સારી શબ્દ સુરતા ભજનની વાત છે, જે અમારા સદગુરુ પ્રવીરામ પ્રભુ કરતાજીએ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને અનુભવ ભેદ બતાવ્યા. તો આ દાસલાલ દાસના પણ દાસ બનીને બ્રહ્મના લખ ગાયા, એટલે સદગુરુ કૃપાથી પ્રભુના ગુણગાન ગાયા. તો વાણી કહો જ્ઞાની અનુભવ તારી, અનુભવ કેને કે તારે? સત શબ્દ ના ભેદ બતાવો છે, જેવા તેવા રે. કોણ નાભી કમળ ના મંજન, ઈષ્ટ કમળ ઘર કેવાજી? જો કમળની કળીઓ કેવી કેવા છે પ્રકાશજી? કહો જ્ઞાની અનુભવ ધારી, અનુભવ કેને કે તારે? બંકનાળની કેવી ઘાટી, શંખનાળ ઘર કેવાજી? મેરુદંડના કેવા નાકા, કે મરે ઉપદેશજી? કહો જ્ઞાની અનુભવ ધારી, અનુભવ કેને કે તારે? ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ત્રણેય જાગૃત રહેતા કેવાજી? 9, 10 શબ્દ જોયા, 9, 10 શબ્દ જાગ્યા કેવા? કોણ તેજ પ્રકાશજી?
કહો જ્ઞાની અનુભવ તારી, અનુભવ કેને કે તારે, કેમ ચડ્યા ત્રિપુટી ઘાટી, કેમ બંધ લગાવ્યા જી, કેમ કર્યા ગગન કરવાસ, કય વિધિથી જાય સમાયજી. કહો જ્ઞાની અનુભવ તારી, અનુભવ કેને કે તારે. સતગુરુ કરતાજી પ્રવીણ પ્રભુએ, અનુભવ ભેદ બતાવ્યા જી. દાસ લાલ દાસના દાસ, બ્રહ્મલોક મેં તો ગાયા જી. કહો જ્ઞાની અનુભવ તારી, અનુભવ કેને કે તારે. રામ ભરોસે.